अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। આ વિડીયોની અંદર એક્સરસાઇઝ 4 છે એનું એક્સપ્લેનેશન જોઈશું કે એક્સરસાઇઝ 4 આપણે કઈ રીતે કરવી। તો મેં તમને એક એક્સરસાઇઝ આપેલી હતી કે આપણે એક્સરસાઇઝ 2 જે કરેલી હતી કે જેની અંદર આપણે સ્ટુડન્ટ રિઝલ્ટ પ્રિન્ટ કરેલું હતું। તો એ સ્ટુડન્ટ રિઝલ્ટની અંદર ટોટલ માર્ક્સ મળતા હતા એના ઉપરથી આપણે એવરેજ શોધેલું હતું અને એ એવરેજને આપણે ચકાસવાનું હતું અને એની અંદર આપણે અલગ અલગ ગ્રેડ પ્રિન્ટ કરવાના હતા। એક્સરસાઇઝ મને આશા છે કે તમે કરી હશે। તો હવે હું તમને બતાવું કે મેં કઈ રીતે એ કરેલી છે। હું આપણે પહેલાં C++ છે એ ચાલુ કરીશ, ફાઇલ ઓપન કરીશું અને આપણે 30 નંબરનો પ્રોગ્રામ જે છે એ આપણે ઓપન કરીશું। તો 30 નંબરના પ્રોગ્રામની અંદર એ બનાવીને રાખેલું છે ગ્રેડ સિસ્ટમ વિશેનો। તો હવે આપણે પહેલાં એને રન કરીને જોઈએ। તો હું અહીંયા રન કરું છું અને આપણે જેમ પહેલાં પણ આ ડેટા નાખી ચૂક્યા છે, તો હું મારું નામ અહીંયા નાખું છું। ત્યાર પછી આપણે મેથ્સના માર્ક 90 નાખીશું, ઇંગ્લિશના માર્ક્સ આપણે 80 નાખીશું, ગુજરાતીના માર્ક્સ આપણે 70 નાખીશું અને એસએસના માર્ક્સ છે આપણે 60 નાખીશું। જો આપણે આ રીતે એન્ટર કરીએ છીએ તો અહીંયા તમને જોવા મળે છે ટોટલ 300 જોવા મળે છે, એવરેજ 75 જોવા મળે છે અને ગ્રેડ છે એ બી જોવા મળે છે। તો જેમ આપણે આનો સ્કેલ જોઈ ગયેલા હતા લાસ્ટ ટાઈમ કે 80 કરતાં વધારે હોય એટલે કે 100થી લઈને 80ની વચ્ચે હોય તો આપણે એ ગ્રેડ આપવું છે, 80થી લઈને 60 સુધીમાં હોય તો બી ગ્રેડ આપવો છે। એટલે 75 જો એવરેજ બતાવ્યું તો એનો ગ્રેડ જે છે એ આપણને બી બરોબર બતાવેલો હતો। તો હવે એની માટે આપણે શું કર્યું છે અહીંયા તો કે આપણે ગ્રેડ શોધવો છે એટલે આપણે ગ્રેડ નામનો એક વેરિયેબલ લેવાની જરૂર પડે છે અને ગ્રેડની અંદર જેમ આપણે ચર્ચા કરી ગયા પ્રમાણે કે એ બી સી અથવા તો એફ એવા એક એક કેરેક્ટર જ આપણે અંદર સ્ટોર કરવાના છે। એટલે કે એ આપણે સ્ટોર કરીશું, યા તો બી કરીશું, યા તો સી કરીશું, યા તો એફ કરીશું અને એટલા માટે એને આપણે કેરેક્ટર ટાઈપમાં લીધેલો છે અને કેરેક્ટર ટાઈપમાં પણ આપણે કોઈ પાછળ એરે બતાવવાની જરૂર નથી કારણ કે આપણે એક જ કેરેક્ટર સ્ટોર કરવાનો છે। એટલે આપણે ગ્રેડ નામનો વેરિયેબલ લીધો। હવે ગ્રેડ નામના વેરિયેબલને આપણે એવરેજ ચકાસીને કરવાનું છે। એટલે આપણે જો એ નીચે જોઈશું તો અહીંયા આપણને એવરેજ મળે છે અને એ એવરેજને આપણે ઇફ કમાન્ડથી અહીંયા ચકાસણી કરીએ છીએ। ઇફ એવરેજ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 80 80 કરતાં વધારે હશે, 80 કે 80 કરતાં વધારે જો હશે એવરેજ તો આપણે ડાયરેક્ટલી સેવ કરીએ છીએ કે ગ્રેડ ઇક્વલ ટુ એ અને આપણે આમાં યાદ રાખવાનું છે કે એ જે છે એ સિંગલ કેરેક્ટર છે। એટલે આપણે જેમ કોન્સ્ટન્ટના રૂલ આગળ જોઈ ગયેલા હતા એ પ્રમાણે કે એને આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં સ્ટોર કરવાની જરૂર પડશે। તો પહેલી બાબત કે જો તમે અહીંયા પ્રિન્ટએફ કે સ્કેનએફ મૂકવાની કોશિશ કરી હોય તો તમને એ પ્રોગ્રામ એટલા માટે ખોટો થયો કારણ કે આપણે એ પ્રોસેસ કરવાનો છે, આપણે પ્રિન્ટએફ કે સ્કેનએફ અહીંયા મૂકવાનું નથી, એ આપણને અહીંયાથી જોવા મળે છે। બીજી બાબત કે જો તમે ગ્રેડ મૂકી અને અહીંયા આપણે એમનેમ એ મૂક્યો હોય, જો તમે ડાયરેક્ટલી આ ઇન્વર્ટેડ કોમા વગર એ લખ્યો હશે તો પણ એ તમને અનડિફાઇન્ડ સિમ્બોલનો એરર આપતું હશે। એટલા માટે અનડિફાઇન્ડ સિમ્બોલ આપે છે કે એ એવું સમજે છે કે તમે એ નામનો કોઈ વેરિયેબલ લીધેલો છે। આપણે જેમ કોન્સ્ટન્ટના રૂલ જોઈ ગયા પ્રમાણે કે આપણે કોઈપણ જગ્યાએ આ એ ડાયરેક્ટલી પ્રિન્ટ કરવો હોય તો આપણે એને સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખવાની જરૂર પડશે। તો અહીંયા મેં સિંગલ ઇન્વર્ટેડ કોમામાં એ લખેલો છે। એ જ રીતે આપણે બીજું ચેકિંગ કરીએ છીએ કે એલ્સ ઇફ એવરેજ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 60 એટલે જો 80 કરતાં વધારે નથી તો પછી 80થી લઈને 60ની વચ્ચે હોય એટલે આપણે આ ચેક કરીએ છીએ કે એલ્સ ઇફ એજ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 60 તો આપણે બી ગ્રેડ લઈએ છીએ અને એ પણ ના હોય, ધારો કે 60 પણ ના હોય તો પછી આપણે ચેક કરીએ છીએ કે 60થી લઈને 35ની વચ્ચે છે, જો 35ની વચ્ચે હોય તો આપણે એને સી ગ્રેડ આપીએ છીએ અને આ 3 નથી તો પછી આપણે એલ્સની અંદર એફ ગ્રેડ લખીએ છીએ। હવે અહીંયા પણ એવું લખવાની જરૂર નથી। ઘણી વખત સ્ટુડન્ટ એવું કરે છે કે એલ્સ ઇફ કરી અને અહીંયા એવું લખે છે કે એવરેજ લેસ ધેન ઇક્વલ ટુ 35। તો આ રીતે આપણે લખવાની જરૂર નથી। કેમ? કારણ કે પહેલી વસ્તુ કે આપણે અહીંયા ગ્રેટર નથી, જો 80 કરતાં પણ ગ્રેટર નથી, 60 કરતાં પણ ગ્રેટર નથી, 35 કરતાં પણ ગ્રેટર નથી તો એનો મતલબ એમ થાય કે એ 35 કરતાં ઓછા જ છે અને એટલા માટે અહીંયાને ચેક કરવાની જરૂર નથી પડતી। અહીંયા આપણે સીધું એલ્સ જ લખી દઈએ છીએ। એટલે આપણે આ રીતે લખી દઈશું એલ્સ અને એની અંદર આપણે લખીશું કે ગ્રેડ ઇક્વલ ટુ એફ
અને આ આપણે સ્ટોર કરી દીધું. હવે સ્ટોર કરી દીધા પછી અહીંયા આપણે એને પ્રિન્ટ કરવાનું છે, પણ અહીંયા આપણે નીચેની લાઇનમાં પ્રિન્ટ નથી જોઈતું, આપણે એ જ લાઇનમાં જોઈએ છે. એટલા માટે આપણે અહીંયા લખ્યું કે એવરેજ, પછી આપણે /t આપી દીધું, /t, અને પછી આપણે ગ્રેડ ટાઇટલ લીધું એનું કે આપણે ગ્રેડ એવું છપાય, અને ત્યાર પછી /n કરીને આપણે નીચે આવી જઈશું. અને ગ્રેડ જે છે એ સિંગલ કેરેક્ટર છે, એટલા માટે અહીંયા તમે જોશો તો /t આપી અને અહીંયા %c મેં લખેલું છે, એટલે %c એ એક કેરેક્ટર માટે છે. અને અહીંયા તમે છેલ્લે જોશો તો આ પ્રોગ્રામની અંદર અહીંયા એવરેજ પછી આપણે ગ્રેડ અહીંયા સ્ટોર કરેલું જોવા મળે છે. એટલે આ ગ્રેડનો જે ડેટા છે એ આ %c ની અંદર પ્રિન્ટ થશે અને તમને સ્ક્રીનની ઉપર બરોબર દેખાશે. તો આપણે આને પાછું રન કરીએ અને તમને બતાવું. આપણે કંઈ પણ અહીંયા XYZ વેલ્યુ આપીએ અને ત્યાર પછી આપણે કોઈ પણ માર્ક્સ આપીએ. ધારો કે એકના 50 આપું છું, પછી બીજા 45 આપું છું, 40 આપું છું અને એકમાં 41 આપું છું. આવું કંઈ પણ આપણે આપ્યું તો તમને જોવા મળે છે કે ગ્રેડ અહીંયા C આવેલો જોવા મળે છે. અને જો આપણે એકદમ ઓછા માર્ક્સ આપીએ, એટલે હું ફરીથી રન કરું, આપણે ધારો કે કોઈ પણ ASDF નામ આપી દઈશું અને અહીંયા આપણે લખીએ છીએ કે 25, 20, ધારો કે 15 અને 10 માર્ક. તો આ રીતનું આપણે એન્ટર કરીશું તો પછી આપણને જોવા મળશે કે એવરેજ 17 જ બતાવે છે, એટલે કે 35 કરતાં ઓછું છે. તો F ગ્રેડ આપણને જોવા મળે છે કે ગ્રેડ F એટલે કે ફેલ ગ્રેડ છે. પણ અહીંયા આપણે એકલું F ના જોઈતું હોય અને આપણે એને આખું ફેલ એવું લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? અથવા તો બીજો ક્વેશ્ચન એ થાય છે કે આપણે ફક્ત A કે B ગ્રેડ જે છે, આવું આપણે A ગ્રેડ નથી લખવું, પણ આપણે એવું લખવું છે કે A+ ગ્રેડ મને મળ્યો છે કે B+ ગ્રેડ મળ્યો છે. તો પછી આપણે આ A+ કે B+ એવું કે અહીંયા આ ફેલને આખું ફેલ કઈ રીતે લખી શકીએ? કારણ કે આપણે અહીંયા જેમ જોયું એ પ્રમાણે કે આપણે ગ્રેડને અત્યારે શું કરેલું છે તો કે અહીંયા ગ્રેડને આપણે સિંગલ કેરેક્ટરની અંદર લીધેલું છે. અને સિંગલ કેરેક્ટરની અંદર લીધેલું છે તો તમે એવું વિચારી શકો કે આપણે આને એરે બનાવીને આની અંદર પણ આપણે વધારી શકીએ, પણ એવું ડાયરેક્ટલી નહીં થાય. અને એટલા માટે હું તમને એક બીજો પ્રોગ્રામ બતાવું કે એ પ્રોગ્રામની અંદર મેં એ કરીને રાખેલું. તો આપણે આને સેવ કરી દઈશું, Alt F3 થી આ ફાઇલને ક્લોઝ કરીશું અને એકલી F3 કી દબાવી અને આપણે 31 નંબરનો પ્રોગ્રામ ઓપન કરીશું. હવે 31 નંબરના પ્રોગ્રામની અંદર જોશો અહીંયા મેં લખેલું છે કે ફાઇન્ડિંગ સ્ટ્રિંગ ગ્રેડ, એટલે કે આપણે આખા સ્ટ્રિંગની અંદર પહેલાં આપણે જે આગળનું જોઈ ગયા એ એક કેરેક્ટર નહોતું કે આપણે A કે B કે C લખવું છે, પણ જો આપણે A+B+A સ્ટ્રિંગ થઈ જાય છે. જેમ આપણે અગાઉ ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે ઇંગ્લિશની અંદર 2 શબ્દ છે, એક જ કેરેક્ટર હોય એટલે એક જ અક્ષર હોય તો એને આપણે કેરેક્ટર કહીએ છીએ, પણ જો એક કરતાં વધારે અક્ષરો હોય તો એને આપણે ગુજરાતીમાં શબ્દ અને ઇંગ્લિશમાં એને આપણે સ્ટ્રિંગ કહીએ છીએ. તો આ જે સ્ટ્રિંગ લેવા માટે આપણે શું કરવું પડશે? એટલે એક કેરેક્ટર કરતાં વધારે લેવા માટે આપણે શું કરવું પડશે? તો કે પહેલો બદલાવ આપણે અહીંયા કરવાની જરૂર પડે છે, લાઇબ્રેરીની અંદર છે. અહીંયા ઇન્ક્લુડ એક લાઇબ્રેરી કરવાની જરૂર પડશે આપણે string.h. આપણે string.h અહીંયા એડ કરીશું. કયા કયા કમાન્ડ છે હું તમને પછીથી બતાવું છું, પણ આપણે પહેલાં એટલું જોઈએ કે ઇન્ક્લુડમાં આપણે string.h એડ કરવાની થશે. ત્યાર પછી બીજો ચેન્જ આપણે એ કરવાનો થશે કે આ જે ગ્રેડ એકલું લખેલું હતું એને બદલે આપણે એને વિડ્થ બતાવી કે 5 કેરેક્ટર આપણે લખવું છે. કારણ કે આપણે આખું ફેલ લખવું હોય તો ફેલ લખવા માટે આપણને લગભગ 5 કેરેક્ટરની જરૂર પડશે, એટલે આપણે અહીંયા ગ્રેડને 5 ડિક્લેર કરેલું છે. ત્યાર પછી આપણે જો અહીંયા નીચે આવી જઈએ તો અહીંયા આપણે ઇફ કન્ડિશન આપણે એ જ રીતે ચેક કરવાની છે કે ઇફ એવરેજ ગ્રેટર દેન ઇક્વલ ટુ 80, આપણે 80 કરી દઈ શકીએ કે આપણે 80 હતી, અહીંયા આપણી 60 હતી અને અહીંયા આપણી 35 હતી. તો આપણે આ લઈ લીધી. ઇફને એ જ રીતે ચેક કરીશું કે ઇફ એવરેજ ગ્રેટર દેન ઇક્વલ ટુ 80, કે અહીંયા આપણે પહેલાં ગ્રેડ ડાયરેક્ટલી સ્ટોર કરી દેતા હતા આ રીતે કે ગ્રેડ ઇક્વલ ટુ એ આપણે આ રીતે લખ્યું હતું. પણ હવે આપણે તમે એવું વિચારી શકો કે કદાચ આપણે ડાયરેક્ટલી આ રીતે કરી દઈએ કે ડબલ ઇન્વર્ટેડ કોમા A+ આ રીતે કરી દઈએ. જો આ રીતે તમે કર્યું હશે તો એ નહીં થાય. કેમ? કારણ કે C અને C++ છે એ સ્ટ્રિંગ અને કેરેક્ટરને અલગ અલગ રીતે હેન્ડલ કરે છે, એટલે આવી રીતે ડાયરેક્ટલી નહીં થાય. પણ આપણે એક બીજું ફંક્શન વાપરવું પડશે ને એ ફંક્શન છે સ્ટ્રિંગ કોપી. સ્ટ્રિંગ કોપી માટેનું જે ફંક્શન છે એ છે strcpy. strcpy એટલે કે સ્ટ્રિંગ કોપી ફંક્શન જે છે એ આપણે વાપરવાની જરૂર પડશે. એટલે આપણે આને કાઢી નાખીએ અને તમે અહીંયા જોશો કે મેં સ્ટ્રિંગ કોપી કર્યું છે. તો ગ્રેડની અંદર આપણે કોપી કરવું છે અને શું કોપી કરવું છે તો કે આપણે ઇન્વર્ટેડ કોમામાં આપ્યું કે A+ મારે કોપી કરવું છે. આ જે સ્ટ્રિંગ કોપી ફંક્શન છે string.h ની અંદર છે, એટલે આપણે ઉપર string.h એડ કરવી પડે છે. ત્યાર પછી આપણે લખીએ
કે str cpy સ્ટ્રિંગ કોપી કરીએ છીએ આપણે એ ને લઈને ગ્રેડની અંદર. એ જ રીતે આપણે b+ ને લઈને પણ ગ્રેડમાં કોપી કરીએ છીએ અને c+ ને લઈને પણ આપણે ગ્રેડમાં કોપી કરીએ છીએ અને ત્યાર પછી આપણે અહીંયા છેલ્લે ફેલ આખું લખેલું ગ્રેડમાં કોપી કરીએ છીએ. અને છેલ્લો જે ચેન્જ છે એ આપણે અહીં કરવાની જરૂર પડશે કે આપણે અહીંયા %c ને બદલે હવે %s લખવાનો રહેશે. %s એટલા માટે કારણ કે હવે સ્ટ્રિંગ થઈ ગઈ છે, એક સિંગલ કેરેક્ટર નથી. જો કે અહીંયા જે છે એ વેરિયેબલ એ જ રીતે લખાયેલો રહેશે ગ્રેડ જ. અહીંયા આપણે કઈ યારે એલિમેન્ટ વગેરે બતાવવાની જરૂર નથી, પણ અહીંયા આપણે %s કરવાની જરૂર પડશે. તો આટલા ચેન્જીસ આપણે કરી દીધા અને ત્યાર પછી આપણે એને જો રન કરીએ તો હું સેવ કરી અને એને રન કરું છું તો આપણે જેમ અગાઉ જોયેલું હતું કે આપણે એક નામ એન્ટર કરીએ અને ત્યાર પછી આપણે 90, 80, 70 જે આપણે માર્ક્સ આપેલા હતા એ માર્ક્સ આપણે આપીએ તો આપણને જોવા મળશે કે અહીંયા B+ ગ્રેડ હવે જોવા મળશે. જે પહેલાં B આવતો હતો એ અહીંયા B+ હવે આવે છે આપણને જોવા મળે છે. અને એ જ રીતે જો આપણે એકદમ ઓછા નાખીએ ASDF હું અહીંયા કંઈ પણ નાખી દઉં છું અને આપણે કંઈક 12, 13 એવા કંઈક માર્ક નાખી દઈએ અને પછી આપણે જોઈશું તો અહીંયા આપણને આખું ફેલ લખેલું હવે જોવા મળે છે. તો આ રીતે આપણે સ્ટ્રિંગની અંદર અને કેરેક્ટરની અંદર જુદી જુદી બાબતો કરવાની જરૂર પડે છે અને અહીંયા સ્ટ્રિંગ કોપી આપણે ફંક્શન વાપરેલો છે, આપણે યાદ રાખવાનું છે. આવા બીજા પણ ફંક્શન છે અને એ ફંક્શન આપણે આગળના જે બીજા પ્રોગ્રામ છે એની અંદર આપણે જોતા જઈશું કે આ ફંક્શન બધા કઈ રીતે વપરાય છે. તો આટલા ચેન્જીસ જે છે એ આપણે કરવાની રહેશે જો આપણે સ્ટ્રિંગ આખી ડિસ્પ્લે કરવી હોય તો. અને જો આપણે એક જ કેરેક્ટર કરવું હોય તો આપણે ડાયરેક્ટલી કરી શકીએ છીએ. આશા છે કે તમને આ બાબતો બરોબર ખબર પડી गई હશે. ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।